બનાસકાંઠાની વાત કરીશું, જ્યાં વિભાજનમાં હવે નવો વળાંક આવ્યો છે। નવા વર્ષની શરૂઆત સાથે જ રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થશે। કેટલાક તાલુકા એ બનાસકાંઠામાં રહેશે, કેટલાક તાલુકા વાવ થરાદ જે નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે તેમાં રહેશે। પરંતુ આ જાહેરાતની સાથે ધાનેરાના હોય, કાંકરેજવાસી હોય કે પછી દિયોદરના લોકો તેમણે વિરોધની શરૂઆત કરી કે આ નિર્ણયથી અમારું કામ વધી જવાનું છે, અમારા કિલોમીટર વધી જવાના છે, અમને તો આ બનાસકાંઠા જિલ્લો બરાબર છે। આજ તમે આવા જેસે તે સ્થિતિમાં રાખો તેને લઈ જોરદાર વિરોધ પણ થઈ રહ્યો છે। હવે આજે જઈને એ સમાચાર આવ્યા છે 13 દિવસ બાદ કે સરકાર આ મામલે વિચારણા કરી શકે છે, સરકાર આ મામલે કોઈ મોટો નિર્ણય કરી શકે છે। ગાંધીનગરમાં આજે દિવસ દરમિયાન આ જોરદાર ગણગણાટ જોવા મળ્યો છે કે નોટિફિકેશન આવે તે પહેલા સરકાર હવે જે વિભાજનનો નિર્ણય કર્યો છે તેમાં કોઈ ફેરબદલ કરી શકે છે। ફેરબદલ શું હોઈ શકે છે? કારણ કે કાંકરેજ આ એક એવો વિસ્તાર છે કે જે પાલનપુરથી ખૂબ નજીક છે અને કાંકરેજવાસીઓની માંગ છે કે તમે અમને બનાસકાંઠા જિલ્લામાં જ રાખો। જો વાવ થરાદમાં રાખશો તો અમારે તો 80-90 કિલોમીટર ત્યાં ફરવા જવું પડશે, એના કરતા અમારા માટે બનાસકાંઠા જિલ્લો બરાબર છે। આજે સમાચાર એ આવ્યા છે કે કાંકરેજના કદાચ બે ભાગ કરવામાં આવી શકે છે। એક શક્યતા છે અને બીજી શક્યતા છે કે સંપૂર્ણ રીતે કાંકરેજને બનાસકાંઠામાં સમાવી લેવાય તેવી પણ શક્યતા છે। આ બધી શક્યતાઓ છે કારણ કે હજુ સુધી નોટિફિકેશન આવ્યું નથી, પરંતુ કાંકરેજને લઈ કીર્તિસિંહ વાઘેલા કે જે ભાજપના ત્યાંના જિલ્લા પ્રમુખ છે કે પછી શંકર ચૌધરી હોય, આ બધા કાંકરેજ બનાસકાંઠામાં આવે તે પ્રમાણેના નિવેદન તે પહેલા જ આપી ચૂક્યા છે અને હવે આ સમાચાર આવ્યા છે બળવંતસિંહ રાજપૂત પણ ઘણી બધી બેઠક આ મામલે કરી ચૂક્યા છે। એટલે જે શક્યતાઓ છે કે નોટિફિકેશન આવે તે પહેલા કાંકરેજને બનાસકાંઠામાં સમાવવામાં આવે તેવી શક્યતા છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે કાંકરેજનું સોલ્યુશન તો આવી જશે, પરંતુ દિયોદરનું શું? કારણ કે દિયોદર માટે પણ છેલ્લા 11 દિવસથી ત્યાં વિરોધ થઈ રહ્યો છે કે તેને તમે ઓગળ જિલ્લો જાહેર કરો। ત્યાંના ધાનેરાનું શું થશે? આ બધા ઘણા બધા સવાલ મુફદ્દલ ઉપસ્થિત છે। આજે જ્યારે આપણે કાંકરેજના ધારાસભ્ય સાથે વાત થઈ અમૃતજી ઠાકોર સાથે, તો અમૃતજી ઠાકોરે પણ એવું કહ્યું કે આ જે તમારી પાસે વિગતો છે એ મારી પાસે પણ એ રીતે છે કે એની પુષ્ટિ નથી થઈ હજુ સુધી। એટલે કોઈ સત્તાવાર પુષ્ટિ છે નહીં કે કાંકરેજના બે ભાગ થશે, પણ ગાંધીનગરથી આ અહેવાલ વહેતા થયા છે અને મહોર ટૂંક સમયમાં એમાં લાગી શકે છે કે કાંકરેજ ઉપર કોઈ નિર્ણય લેવાઈ શકે છે। હવે કાંકરેજ ઉપર શું નિર્ણય લેવાય છે એ જ્યારે સત્તાવાર પુષ્ટિ થશે ત્યારે ખબર પડશે। અત્યારે એવી માહિતી છે કે કાંકરેજના કેટલાક ગામને જે નજીક પડે છે બનાસકાંઠાનું જે જિલ્લાનું જે કેન્દ્ર હોય એનાથી નજીક પડે પાલનપુરથી, અને જે નવો જિલ્લો બન્યો છે વાવ થરાદ, તો એનું જે વડું મથક હોય એનાથી નજીક જે પડતા હોય, જો આખો આપણી પાસે નકશો છે અને એમાં સ્પષ્ટ દેખાય છે કે કાંકરેજ જે છે એનાથી જો થરાદમાં વડું મથક હોય તો એ લંબાણ ખૂબ જ થઈ જાય છે। એ જે ડિસ્ટન્સ છે ખૂબ વધારે છે। વાવ થરાદમાં 8 તાલુકા આવે છે, બનાસકાંઠામાં 6 તાલુકા આવે છે, પણ એ વાવ થરાદના તાલુકાની સંખ્યા વધારે છે। અને તમે આમ જોવા જાવ ને તો સ્પષ્ટ દેખાય પણ છે વિકાસ આમાં કે બનાસકાંઠામાં જે વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો વાવ થરાદ મોટો થઈ જાય છે જિલ્લો વિભાજન પછી। તમે જુઓ જે જિલ્લા છે એ પણ તાલુકા છે એ પણ વધારે છે આમાં વાવ થરાદમાં, અને એ જ પ્રમાણે બનાસકાંઠામાં પણ જે તાલુકાની સંખ્યા છે ઓછી છે। એટલે વિસ્તારની દ્રષ્ટિએ જોવા જાવ તો વાવ થરાદ એ રીતે મોટો થઈ જાય છે। એટલે કાંકરેજના કટકા કરીને અમુક ગામને જો ત્યાં મોકલી દેવાય બનાસકાંઠા તરફ ને અમુક ગામ જ આમાં રખાય વાવ થરાદમાં, તો સંપૂર્ણ મતલબ કહી શકાય કે સરખું વિભાજન થશે। બિલકુલ મુફદ્દલ, આમાં જે વાત થઈ રહી છે કે તાલુકા બનાસકાંઠામાં ઓછા છે અને વાવ થરાદમાં ત્યાં વધારે છે, પરંતુ સામે તર્ક એ પણ આપવામાં આવ્યો છે કે સરખા ભાગે આપણે ગામડાઓ વેચ્યા છે, જે ટોટલ ગામડા છે તે સરખા ભાગે આ બંને જિલ્લામાં વહેંચી દીધા છે। પરંતુ સવાલ સૌથી મહત્વનો છે કે દિયોદરમાં વિરોધ થઈ રહ્યો છે, કાંકરેજમાં વિરોધ થઈ રહ્યો છે, ધાનેરામાં વિરોધ થઈ રહ્યો છે, અને જે પણ નેતાઓ જે નિવેદન આપે છે તેમના નિવેદન કાંકરેજને લઈને જ છે। પરંતુ જે દિયોદરમાં વિરોધ થઈ રહ્યો છે, જે ધરણા આંદોલન થઈ રહ્યા છે, શું તે મામલે કોઈ નિર્ણય લેવામાં આવશે ખરા? શું તેમની કોઈ માંગ સ્વીકારાશે ખરા? તે એક મોટો સવાલ છે। ધાનેરાના લોકો પણ માંગ કરી રહ્યા છે કે ભાઈ તમે અમને બનાસકાંઠામાં જ સમાવી લો, અને દિયોદરની તો માંગ આખી અલગ જ છે કે તમે ઓગળ જિલ્લો જાહેર કરી નાખો। અને એક પત્ર પણ વાયરલ થયો તો અહીંયાના જે ધારાસભ્ય છે સ્વરૂપજી ઠાકોર, તેમનો ડિસેમ્બર મહિનાનો લેટર વાયરલ થયો હતો, તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે તમે આને ઓગળ જિલ્લો જાહેર કરી દો। એટલે કે છુપી રીતે આ લોકો પણ તેના સમર્થનમાં છે,
પરંતુ સરકારે નિર્ણય લઈ લીધો છે, પરંતુ નોટિફિકેશન આવવાનું બાકી છે. નોટિફિકેશન આવે તે પહેલા કોઈ મોટો નિર્ણય આવે તેની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે ન માત્ર ત્યાંના સ્થાનિક લોકો, વેપારીઓ, સમાજના આગેવાનો, પરંતુ ભાજપ સાથે સંકળાયેલા મોટા મોટા નેતા પણ એ સમર્થનમાં છે. શંકર ચૌધરીએ તો સીધું જ કીધું હતું કે કદાચ મને પૂછવામાં આવ્યો, મને કદાચ ખબર હોત તો હું કહી દેત કે તમે કાંગ્રેસને બનાસકાંઠામાં જ રાખો. અને એટલે એમના એ નિવેદન પછી, એમની જે ત્યાં રેલી થઈ વાવ થરાદમાં, અને એમના એ નિવેદન પછી આખી વાત સરકાર સુધી આવીને એમાં પછી રજૂઆત માટે ગાંધીનગર અગ્રણીઓ પણ પહોંચ્યા. પણ સવાલ અહીંયા એ પણ ઉભો થાય છે કે જો કાંકરેજ માટે સરકાર કોઈ નિર્ણય લે છે, વિભાજન ઉપર પુનઃ વિચારણા થાય છે, કેમ કે અત્યારે અમે તમને જે નકશા બતાવ્યા એ અત્યારની સ્થિતિ છે. હવે એ સ્થિતિમાં બદલાવ કરે છે તો પછી સવાલ ત્યાં એ પણ ઉભો રહે છે કે ભાઈ ધાનેરાનો વિરોધ છે એનું શું, દિયોદરનો વિરોધ છે એનું શું, માત્ર કાંકરેજના કેટલાક ગામને જો લઈ જવામાં આવે બનાસકાંઠા સાથે અને બાકીના ગામને લઈ જવામાં આવે વાવ થરાદ સાથે, તો આખા વિવાદનો અંત નથી આવવાનો. જી, આ એક મુદ્દો છે જેનો અંત આવવાનો છે. અને મુફદ્દલ, તમારા મનમાં જે સવાલ છે, સવાલ પણ આપણે કાંકરેજ ધારાસભ્યને પૂછ્યો તો અમૃતજીને, કે જો કાંકરેજનું વિભાજન થાય એટલે કે 100 કરતા વધારે ગામડા કાંકરેજમાં છે, એ 50-50, એક 50 વાવ થરાદમાં, બીજા 50 જો બનાસકાંઠામાં ઉમેરવામાં આવે તો શું આપને સ્વીકાર્ય રહેશે ખરા? અમૃતજીએ કહ્યું કે જરા પણ અમને સ્વીકાર્ય નથી, અમે ફરી વિરોધની શરૂઆત કરીશું. એટલે કે સરકાર આમાં જે પણ નિર્ણય લે એ બધો જ નિર્ણય વિચારીને લે તે ખૂબ જરૂરી છે, કારણ કે આ લોકોની સાથે સીધો જોડાયેલો મુદ્દો છે, લોકો સાથે સંકળાયેલો મુદ્દો છે. જો તેમાં ક્યાંક કાચું કપાઈ ગયું તો ફરી એકવાર વિરોધની આગ ઉઠશે ને પછી તેને ઠારવી કદાચ સરકાર માટે મુશ્કેલ પણ બની શકે છે. એટલે જે પણ આગેવાનો છે, સ્થાનિકો છે, તેમને વિશ્વાસમાં લઈ તેમની સાથે ચર્ચા કરી નોટિફિકેશન આવે તે જરૂરી છે. આગળ વધીએ બીજા મહત્વના. આમાં ગેનીબેનનો પણ એક પોઈન્ટ ખાલી એડ કરી દઉં કે ગેનીબેન પણ જે અગાઉ વિભાજનને આવકારી ચૂક્યા હતા, એમણે પણ કાલે અમુક મુદ્દાઓ પર વાત કરી કે આ જે સંરચના થઈ રહી છે, જે નવા જિલ્લા રચાઈ રહ્યા છે વિભાજન બાદ બે, એમાં ક્યાંક એમને પણ વાંધો છે ને જે આવેદનપત્ર આપવામાં આવ્યું ને એમણે પછી પ્રતિક્રિયા પણ આપી. એટલે અત્યારે એઝ ઓફ નાવ જો જોવા જઈએ તો આ વિભાજનનું આખું કોકડું બરાબરનું ગૂંચવાઈ ગયું. જેમ કાલે પેચ લાગશે ને દોરીઓ ગૂંચવાશે ને બધાની, એવી રીતે બનાસકાંઠાના વિભાજનનું કોકડું બરાબરનું ગૂંચવાયું છે. અને એનો ઉકેલ લાવવા માટે બહુ જ લાંબી વિચારણા સરકારે કરવી પડશે. ઉતાવળમાં નિર્ણય ન લેવો જોઈએ, કારણ કે ઉતાવળમાં પછી જો નિર્ણય આવી રીતે લેવાઈ ગયો તો ફરી આવો વિરોધ થતો જ રહેશે. જોવાનું રહેશે સરકાર નોટિફિકેશન લાવે છે તેમાં શું નિર્ણય જાહેર કરાય છે. આગળ વધ્યા હવે બીજા મહત્વના મુદ્દા.